જે સીસીસીનું ફેક સર્ટિફિકેટ મેનેજ કરવાના પ્રયત્ન કરતા હોય. અમારી ઘણી વખત ફોન આવે કે ભાઈ તમે સીસીસીનું સર્ટિફિકેટ આપો, હું તમને 10,000 20,000 50,000 આપું. તો પ્રેક્ટિકલી અમે સ્પષ્ટ ના પાડી કે ભાઈ કરોડ રૂપિયા આપો તો એ નહીં, પ્રેક્ટિકલી તમારે 3 મહિનાનો જે કોર્સ છે એ કરવો જ પડે, એની એક્ઝામ પાસ કરવી જ પડે, અને તમે સર્ટિફાઈડ થાવ તો જ તમને એ સર્ટિફિકેશન મળે. અને પ્રેક્ટિકલી ગવર્મેન્ટે એ વસ્તુ રાખી છે એટલા માટે કે ભાઈ કોમ્પ્યુટર નોલેજ હોવું રિક્વાયર્ડ છે. હવે તમે જ્યારે કામ કરશો ત્યારે કમ્પ્યુટર ઉપર કરશો, તો એના માટેથી સાહેબ આ કોર્સ તમારા માટે ફરજિયાત. તો જ્યારે સરકારી નોકરીની તૈયારી ચાલુ કરો ત્યારે સાથે સાથે આ બહુ સિમ્પલ કોર્સ છે. સાથે સાથે સાહેબ એની અંદર વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, ઇન્ટરનેટ, એઆઈના બેઝિક ટૂલ, આ બધી વસ્તુઓનો ઉપયોગ થતો હોય તો તમારે એ વસ્તુ તમારા સ્કિલમાં કામ આવશે. તમે ક્યાંય પણ કામ કરશો ત્યાં તમારે એની જરૂરિયાત પડવાની જ છે. તો આ તો વાત થઈ સીસીસીની. પણ હવે જે મૂળ સબ્જેક્ટ ઉપર આવીએ કે ભાઈ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને અત્યારે ઘણી બધી વસ્તુઓ તમે સાંભળો છો કે ભાઈ એઆઈ. ભાવનાબેન મને પૂછતા હતા કે ભાઈ એઆઈ શું છે, એકચ્યુઅલી કામ કેવી રીતે કરે છે. કારણ કે માઇનોર વસ્તુ તો અમે ચેટ જીપીટીની અંદર ને જેમિનાઈની અંદર સર્ચ કરતા હોય. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ આની અંદર એવા હશે કે એણે પોતાનો ફોટો નાખ્યો હશે કે આમાં દાઢી બનાવી દો, આમાં ચશ્મા સેટ કરી દો, આમાં કપડાં ચેન્જ કરી દો, અથવા તો 2 વ્યક્તિના ફોટો હોય તો તમે એને મિક્સઅપ કરી શકો. માની લો કોઈ 5 જણા છે ફેમિલીમાં ને એક મેમ્બર ગેરહાજર છે, તો તમે એ 5મા મેમ્બરને એડ કરીને તમે આખો ફેમિલી ફોટો પણ તૈયાર કરી શકો. તો એ બધા એક ગિમિક્સ છે. પણ આજે મારે જે વાત કરવી છે કે એઆઈ એક્ઝેક્ટલી કામ કેવી રીતે કરે અને કેરિયરની અંદર તમારે એનો ઉપયોગ કેવી રીતે થાય. શરૂઆતમાં જ્યારે આપણે નાટક કર્યું ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ પરિવર્તન છે એ સંસારનો નિયમ છે ને જગતમાં જો કોઈ એક વસ્તુ સ્થિર છે તો એ પરિવર્તન છે. તો સાહેબ તમારે પરિવર્તનથી ગભરાવાની જરૂરિયાત નથી. બીજી એક મહત્વની વસ્તુ સાહેબ કે એક તો તમે જે સર વાત કરી કે ભાઈ આપણે એક ઓલી વેબસાઇટ માટે ફ્રી જોબ એલર્ટ. ઓકે, તો એક એની જ વાત કરી દો ખાલી કે ભાઈ તમે એક એઆઈની અંદર એવો એજન્ટ સેટ કરી નાખો કે રોજ સવારના પૂરમાં તમને સામેથી મેસેજ કરશે કે ગવર્મેન્ટમાં કઈ જોબ આવી. તો એ વસ્તુ તમે એઆઈથી સેટ કરી શકશો. સિમ્પલ. સાથે સાથે જ્યારે એઆઈ સમજવાની વાત આવે ત્યારે 3 શબ્દો તમારે સમજવાના છે. એક જનરેટિવ એઆઈ, એક એજન્ટિક એઆઈ અને એક રોબોટિક એઆઈ. હવે અહીંયા ઘણી વખત એવું થાય કે સાહેબ આ શબ્દ સાંભળીને તમે કન્ફ્યુઝ થાઓ કે સાહેબ આ શું છે, અમને સમજાતું નથી, આ તમે ચાઇનીઝમાં બોલતા એવું લાગે છે. તો હું એક એક્ઝામ્પલ આપું છું સાહેબ, અને એનાથી તમને આખી પ્રોસેસ સમજાશે કે એકચ્યુઅલી આ એઆઈ વર્ક કેવી રીતે કરે છે. ડન. ઓકે, સૌથી પહેલી વાત કરું આપણે જનરેટિવ એઆઈ. ઓકે, હવે આખું સેશન પતશે ને પછી છે ને અમે અમુક પ્રશ્નો કરશું, સાચા જવાબ આપશે અને ઇનામ આપશું. સર લેવા છે? વાહ. તો હવે તમારે સેશન શાંતિથી સાંભળવું પડશે. તો હવે પહેલા આપણે જનરેટિવ એઆઈ ઉપર વાત કરીએ. જનરેટિવ એઆઈ, જનરેટ એટલે જનરેટ કરવું. ઓકે, તમે કાંઈ પણ વસ્તુ એઆઈને પૂછો અને એ તમને એનો આન્સર આપે તો એ થઈ ગયું જનરેટિવ એઆઈ. હવે જે પ્રકારનું ટૂલ છે એ પ્રકારે તમને આન્સર મળે. મતલબ કે કોઈ સુનો એઆઈ કરીને એક છે, તો એમાં તમે કહો કે મારે એક સરસ મજાનું ગીત બનાવવું છે તો એ તમને ગીત બનાવીને આપે. ઓકે, એવી જ રીતે કેનવાસ કરીને છે, તો એની અંદર તમે કહો કે મારે એક સરસ મજાની વેબસાઇટ બનાવી છે તો એ વેબસાઇટ બનાવીને આપે. એવી જ રીતે સાહેબ એન્ટી ગ્રેવિટી કરીને છે, તો તમે કહો કે મારે એક એજન્ટ બનાવવો છે જે એક એમ્પ્લોય તરીકે કામ કરે, તો એ તમને એક પ્રકારનો એજન્ટ બનાવીને આપે. તો એક આવ્યું જનરેટિવ એઆઈ. મતલબ કંઈક ને કંઈક એ તમને જનરેટ કરીને આપશે, કંઈક ને કંઈક એ માહિતી આપશે. સિમ્પલ. હવે અહીંયા તમે કઈ રીતે એને પૂછો છો એના મુજબ તમને માહિતી મળે છે. સમજો તમે. એઆઈ છે એ એક્સપર્ટ છે, પૂછવું તમારું કામ છે, જવાબ દેવું એનું કામ છે. અમે પ્રેક્ટિકલી જુઓ તો એઆઈને સહદેવ બોલી. સહદેવની ખૂબી શું હતી? તો કે ત્રિકાળ જ્ઞાની હતા. ત્રિકાળ જ્ઞાની હતા, પણ એની એક બીજી તકલીફ હતી. શું તકલીફ હતી?
પૂછી તો જ કહી શકે. જવાબ આપે, અને જેટલું પૂછો એટલો જ જવાબ આપે. હવે અહીંયા AI ને મેક્સિમમ રીતે યુઝ કેવી રીતે કરી શકાય, જનરેટિવ AI શું છે, એજન્ટિક AI શું છે અને રોબોટિક AI શું છે, આ સમજાવું છું. એક રિયલ કેસ કહું છું તમને. અમે એક એક્સપેરિમેન્ટ કરતા હતા જ્યારે આ AI સમજવાનું છેલ્લા 1 વર્ષથી હું આની પાછળ પડ્યો છું. તો ઘરના અમારા 6 મેમ્બર્સ છે. 6 મેમ્બર્સ ના મેડિકલ રિપોર્ટ્સ કરાવી નાખ્યા, ફૂલ બોડી ચેકઅપ કરાવી નાખ્યા. બધા જ ફૂલ બોડી ચેકઅપના રિપોર્ટ્સ છે એ મેં AI ને આપી દીધા, ChatGPT ને આપી દીધા. ત્યારબાદ મેં અમારા 6 જણાની હિસ્ટ્રી આપી દીધી, મેડિકલ હિસ્ટ્રી. કારણ કે જો તમે જે રિપોર્ટ આપો છો એ પ્રેઝન્ટ ઇન્ફોર્મેશન છે, તમારે એને હિસ્ટ્રી દેવાની કે ઓકે આ સમયે મમ્મીનું આ એક ગોઠણનું ઓપરેશન થયેલું હતું અથવા તો પપ્પાનું આ ઓપરેશન થયેલું હતું, તો એ આખી મેડિકલ હિસ્ટ્રી આપી દીધી. સાથે સાથે 6 જણાના અમે રૂટીન આપી દીધા કે ભાઈ પપ્પા સવારે આટલા વાગે ઉઠે, પછી આ કરે આ કરે આ કરે, એવી રીતે 6 ના રૂટીન આપી દીધા. હવે અમે AI ને કીધું કે ભાઈ આ આખો ડેટા તારી પાસે છે, તું મને એક મારા માટે ડાયટ ચાર્ટ તૈયાર કરી દે. તને ખબર છે કે મારા શરીરમાં શું ખૂટે છે, તો મને એવી રીતે પ્લાન બનાવી દે કે અમારે ભોજનની અંદર એ બધી વસ્તુઓ અમને મળી જાય. હવે આ તું જે પ્લાન બનાવ ને એમાં અમુક વસ્તુ ધ્યાનમાં રાખજે. હું પાછું એને કહું છું, અમે ઇન્ડિયામાં રહીએ છીએ, અમે રાજકોટમાં રહીએ છીએ, ગુજરાતમાં રહીએ છીએ, શાકાહારી છીએ અને સિઝનલ ફ્રૂટ અને સિઝનલ શાકભાજીને પ્રિફર કરીએ છીએ. તો તું એને જ પ્રાયોરિટી આપજે. સાથે સાથે અમને સસ્તું હોય ને એવું જ દેખાડજે. ઓલું આવો કાઢો ન કહેતો, એ પાછું ગોતવા ક્યાં જવું. હા, તો એક પ્રોપર અમને તું ડાયટ બનાવી દે. ડાયટમાં તું 4 મીલ તૈયાર કરજે, સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે નાસ્તો અથવા ફ્રૂટ અને રાતનું જમવાનું. ઓકે, હવે એ કેટલું બનાવવું ને એ કે છે. સાથે સાથે 365 દિવસનો પ્લાન આપજે, એટલે આખા વર્ષનો પ્લાન બની જાય. વચ્ચે વચ્ચે અમને ચટપટું ખાવાનું મન થાય છે, એટલે તું પ્લાન બનાવતો એવી રીતે બનાવજે કે એમાં આવું બધું તારે ધ્યાનમાં રાખવાનું છે. કેટલું બનાવવું એનું એક આખું લિસ્ટ આપી દે. એણે અમને હું કીધું સાહેબ તો કે 365 દિવસનું આખું એક લિસ્ટ તૈયાર કરીને આપ્યું. સાથે સાથે એણે કીધું કે ભાઈ તમારે આ 4 મીલ તૈયાર કરવા છે, તો એના હાટું થઈને આટલી સામગ્રી રોજની જોશે, મહિને જોશે, વર્ષે જોશે. એણે મને આખા વર્ષનું રાશનનું લિસ્ટ આપી દીધું. હવે મેં એને એ વસ્તુ કીધી કે ભાઈ તું મને એક એવું લિસ્ટ દે, અમે આમાંથી અમુક વસ્તુઓ રોજ લેશું, અમુક વસ્તુઓ દર મહિને લેશું, અમુક વસ્તુઓ વર્ષે એક જ વખત લેશું. જેમ કે દૂધ છે, શાકભાજી છે, ફ્રૂટ છે, તો એ તો આપણે રોજ લેવાના. અમુક કરિયાણાની વસ્તુઓ છે એ આપણે દર મહિને લઈએ, ખાંડ છે ને એ બધી વસ્તુઓ. અમુક જે વસ્તુ છે, ઘઉં છે, ચોખા છે, બાજરો છે, તો એ બધી વસ્તુ વર્ષે લઈએ. તો તું મને એવું લિસ્ટ બનાવી દે કે મારે રોજ શું લેવું અને કઈ ક્વોન્ટિટીમાં લેવું, એટલે એટલું વધાય નહીં અને ઘટાય નહીં. મહિને શું લેવું અને વર્ષે શું લેવું. સાથે સાથે જ્યારે મેનુ તૈયાર કરવાની વાત હતી ત્યારે એક પ્રેક્ટિકલ વસ્તુ મેં એને કીધી. મેં કીધું ભાઈ તું અમારા 6 માટે ડાયટ પ્લાન તૈયાર કરસ તો એવો ડાયટ પ્લાન બનાવજે જે કોમન હોય. અહીંયા મારી ઘરવાળીને મારા પપ્પા માટે કંઈક અલગ વસ્તુ બનાવવી પડે, મમ્મી માટે પાછી કંઈક અલગ વસ્તુ બનાવવી પડે, બાળકો માટે તો એ 1-2 દી હાલે. એ રોજ પ્રેક્ટિકલી પોસિબલ ન બને. તો તું એવો ડાયટ પ્લાન બનાવજે જે પાછો બધાય માટે કોમન હોય. હવે એણે મને ડાયટ પ્લાન બનાવી દીધો, કઈ વસ્તુ કેટલી તૈયાર કરવાની એ બનાવી દીધું, એના માટે કેટલી વસ્તુ લેવી એ તૈયાર કરી દીધું. સાહેબ આનાથી ફાયદો શું થાય તમે સમજો કે એકેય વસ્તુ મારા ઘરમાં વધશે નહીં, એકેય વસ્તુ મારા ઘરમાં ઘટશે નહીં. ઓકે, હવે આ લિસ્ટ આખું તૈયાર થઈ ગયું. તો આજે એણે મને ડેટા આપ્યો ને એને કહેવાય જનરેટિવ AI. ઓકે, મારે મૂળ તો એ તમને સમજાવું કે એકચ્યુઅલી જનરેટિવ AI છે શું. તો આજે લિસ્ટ આપ્યું એને કહેવાશે જનરેટિવ AI. હવે સાહેબ તકલીફ શું થાય છે તો કે સવારના પોરમાં ઘરવાળીએ એ લિસ્ટ જોવું પડે છે કે ભાઈ મારે આટલી વસ્તુઓ મંગાવવાની છે, પ્લસ દર મહિનાની 1લી તારીખે એ લિસ્ટ જોવું પડે છે કે ભાઈ મારે આટલી વસ્તુઓ આખા મહિનાની લેવાની છે અને એને ઓર્ડર આપવો પડે છે. એ વસ્તુ આવે ત્યારે લેવી પડે છે, રસોડામાં મૂકવી પડે છે.
તો એના માટે થઈને અમે હવે જે નેક્સ્ટ વસ્તુ આવશે કઈ તો કે એજન્ટિક એઆઈ. હવે મેં એઆઈ ને એ વસ્તુ કહી દીધી અને હું બોલું છું એ પ્રેક્ટિકલ છે. આ બધી વસ્તુઓ અત્યારે થાય છે. હું કોઈ ભવિષ્યની વાત નથી કરતો, આ વર્તમાન છે. આની અંદર સાહેબ અમે એને એ કહી દીધું કે ભાઈ જે લિસ્ટ બનેલું છે રોજ સવારના 9 વાગે તારે આપણા અલગ અલગ જે શોપિંગની એપ્લિકેશન છે જેમ કે બ્લિંકિટ છે અથવા તો રિલાયન્સ છે અથવા તો ડીમાર્ટ છે, તો તારે ત્યાં ઓર્ડર પ્લેસ કરી નાખવાનો. સાહેબ આપણો એઆઈ જરૂરિયાત મુજબ ઓર્ડર પ્લેસ કરી આપશે, વસ્તુ આવશે. એટલે જો તમે સીઓડી રહી હોય તો ઓકે, જો તમે થોડુંક રિસ્ક લેવા માંગતા હોય, હું રિસ્કી કહું છું અત્યારે ઇનિશિયલ સ્ટેજ ઉપર, પણ સાહેબ એઆઈ તમારું પેમેન્ટ કરી દેશે, ખાલી તમારો ઓટીપી દેવાનો. રિપીટ, તમારા કાર્ડની ડિટેલ્સ નાખી દીધી ને તો ઓર્ડર નખાઈ ગયો વસ્તુ અને એનું પેમેન્ટ એ ઓટોમેટિક કરી દેશે. હા, માની લો કે આજના દિવસમાં 15 વસ્તુ લેવાની છે, એને 12 વસ્તુ મળી, તો એને મેં એવી રીતે મેસેજ આપ્યો કે હવે જે 3 વસ્તુ તને નથી મળતી ને એનો તું મને વોટ્સઅપમાં મેસેજ કરી દે, એટલે મારે એ 3 વસ્તુ જ ફિઝિકલ લેવા જવું પડે. તમે સમજો છો, તમે જે લેવલે વિચારો ને સાહેબ એ લેવલે એ કામ કરે અને આ એકદમ ઇઝી વે ઉપર કામ કરે. તો સાહેબ આ દરરોજ ઓટોમેટિક ઓર્ડર વયો જાય છે, દરરોજ ઓટોમેટિક વસ્તુઓ 9 વાગે એટલે આવી જાય છે. અમારે ખાલી સીઓડી કેશ દેવાના અને વસ્તુ લેવાની, વાર્તા પૂરી. હવે સાહેબ અહીંયા એનથી આગળનું સ્ટેજ કયું તો કે રોબોટિક એઆઈ. ઓકે, રોબોટિક એઆઈ. હવે અહીંયા હજી વધારે આળસ નાખવી શરીરની અંદર. મારી ઈચ્છા આવી કે ભાઈ ઘરવાળી સોફા ઉપરથી ઊભી થવી જ ન જોઈએ. તો ઈ બેલ વાગે સાહેબ, બોલા બ્લિંકિટ વાળા આવે ત્યારે વસ્તુ લેવા તો ઈ બચાડીને જવું પડે ને, નથી જોવાતું મારાથી. હા ભાઈ, અહીંયા પાછા ઘરે જઈને ઝઘડા ન કરતો કે આ તો ગજબ આગળ વધ્યા કે પણ ઓકે, આપણે જે મૂળ વાત હતી હા કે ભાઈ મેં રોબોટિક એઆઈ આ અત્યારે નથી, આ ભવિષ્ય છે પ્રેક્ટિકલી. આ પહેલી 2 વસ્તુ કીધી ને જે મેં જનરેટિવ એઆઈ અને એજન્ટિક એઆઈ, એ અત્યારની વાત છે. રોબોટિક એઆઈ છે એ ભવિષ્ય છે. ત્યાં શું થશે તો કે રિયલમાં રોબોટ આવી ગયો હશે. બેલ વાગશે તો ઘરવાળીએ જવાનું નથી, હવે અહીંયા કોણ જશે? રોબોટ વસ્તુ લેશે. ઓકે, એ રોબોટ એટલો બધો સેન્સિટિવ હશે, એને સેન્સર ફિટ કરેલા છે, કેમેરા ફિટ કરેલા છે, તે એને એ ખબર છે કે દૂધ કેવી રીતે લેવું અને ફળો કેવી રીતે લેવા. તમે થેલી આપો એને તો એ થેલીમાં એવું ન કરે કે ભાઈ નીચે પેલા ટમેટા નાખે ને એની ઉપર તરબૂચ નાખે. એનામાં એ સેન્સ છે કે ભાઈ કઈ રીતે આપણે આ અલગ અલગ વસ્તુઓને યુઝ કરવાની છે. બીજું સાહેબ, આપણે લગભગ છેલ્લા 20-25 વર્ષથી જોઈએ છે કે રોબોટ આવશે, જોબ ખાઈ જશે. હવે અત્યાર લગી રોબોટ બનતા હતા સાહેબ, પણ એ રોબોટ એક ફિઝિકલ બોડી હતું, એની પાસે મગજ નહોતું. હવે લોચો એ થઈ ગયો સાહેબ, આ એઆઈ આવ્યું ને એ એનું મગજ થઈ ગયું. વચ્ચે હમણાં એક ઇન્ટરવ્યુ હતો સાહેબ,